બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિ ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં ગદા પર્વ ચાલી રહ્યું છે। ગદા પર્વનું આજે 5મું કડવું આપ સાંભળશો। ચોથા કડવામાં તમે સાંભળ્યું દુર્યોધન મરણ થયો પણ પ્રાણ નીકળતો નથી। અશ્વત્થામા સાંજે આવ્યા છે કાંકણના કિનારેથી ફરતા ફરતા લાસ્ટ યુદ્ધના દિવસે, અને દુર્યોધને કહ્યું છે કે પાંડવોના મસ્તક લાવી આપો તો મારો જીવડો જાય અને દેહ છૂટે। ત્યારે અશ્વત્થામા કહ્યું છે ઠીક છે, હું લઈને આવું। પાંડવોના ઘરે આવ્યા, પાંડવોએ ખવડાવી પીવડાવીને સુવડાવ્યા છે, જોડે પથારી કરી આપી, ત્યાં સુધી શ્રવણ કર્યું। અને ભગવાન કૃષ્ણ રાત્રે સૂતા ત્યારે વિચાર કર્યો છે। આગળ સાંભળો હવે 5મું કડવામાં। વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું ગદા પર્વ મહિમાય। કૃષ્ણ પ્રભુએ મનમાં વિચાર્યું કે વિપ્ર તો વિઘ્ન કરશે, આટલા દાડા બચાવ્યા પાંડવને પણ આજ તો નિશ્ચય મરશે। એવું જાણીને પુરુષ પુરાણી ચતુર નવજાય ચૂકી, તામસી વિદ્યાનો મંત્ર ભણીને સર્વેને નિંદ્રા મૂકી। એકલા પોતે ઉભા થયા ને પૂર્ણ ચરિત્રી કહાવ્યા, દ્રૌપદી પાસે 5 પુત્રો હતા તેને ઊંચકીને લાવ્યા। જે સ્થળ પાંડવ સુઈ રહેલા ને પુત્રો સુવડાવ્યા, ત્યાંય પાંડવને લઈ જઈને સુવડાવ્યા પુત્રોની પથારીમય। પછી સર્વેનું રે ધારણ ખેંચ્યું ને ગઈ હતી તે નિંદરાએ, એવામાં તો અશ્વત્થામા ઝબકીને જાગ્રત થાય। જાણ્યું કે મેં તો દુર્યોધનને દીધો છે વિશ્વાસ, જો એટલું કામ નહીં રે કરું તો રાજા થાશે નિરાશ। ઋષિ કહે છે કે જન્મેજય રાજા ગદા પર્વ સાંભળો। ભગવાન કૃષ્ણે મનમાં વિચાર્યું છે કે આ બ્રાહ્મણ વિઘ્ન કરશે। આટલા દિવસ મેં પાંડવોને બચાવ્યા પણ આજે નિશ્ચય અશ્વત્થામા મારી નાખશે અને પાંડવો મરી જશે એવું જાણી અને પુરુષ પુરાણી ભગવાન દ્વારિકા વાળો ચતુર કેમ ચૂકી જાય, એમને તામસી વિદ્યાનો મંત્ર ભણી અને બધાને નિંદ્રા મૂકી છે। એકલા પોતે ઊભા થયા અને દ્રૌપદીની પાસે 5 પુત્રો છે પાંડવોના, એને ઉંચકીને પ્રભુ જે સ્થળે પાંડવો સૂઈ રહેલા ત્યાં પુત્રો સુવડાવ્યા, અને પાંડવોને લઈ જઈને પુત્રો હતા ત્યાં પુત્રોની પથારીમાં સુવડાવ્યા છે। પછી બધાની નિંદ્રા ખેંચી, જે હતી બધાની નિંદ્રા ઉપર મૂકી દીધી, નિંદ્રા જતી રહી। એટલામાં અશ્વત્થામા ઝબકીને જાગૃત થયા। એમને જાણ્યું કે મેં દુર્યોધનને વિશ્વાસ દીધો છે, જો આ કામ નહીં કરું તો રાજા નિરાશ થશે। એવું સમજીને સાના ઉઠ્યા જાણે છે જગદીશ, પાંડવની જગ્યાએ 5 પુત્રો તેમ ના છેદ્યા શીશ।
મસ્તકની ચોટલીઓ રે ઝાલીને દળદળ દોડ્યા જાય. દ્રૌપદી ત્યારે જાગી ઉઠીને પગની પડઘી સંભળાય. પથારીમાં હાથ રે નાખ્યો પુત્રની કરવા તપાસ. શરીર મોટા માલુમ પડ્યા ને ઉપજ્યો તનમાં ત્રાસ. અશ્વત્થામા એવું સમજીને શાના માના ઉઠ્યા છે, ભગવાન બધું જાણે છે. ને પાંડવોની જગ્યાએ જે 5 પુત્રો સૂતા હતા એમના અશ્વત્થામાએ ધડામ દઈને મસ્તક કાપી નાખ્યા. પાંડવોના પુત્રોના શેષ કાપી નાખ્યા. મસ્તકની ચોટલીઓ પકડીને દડ 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 દોડ્યા છે. ત્યારે દ્રૌપદી પગની પડઘી સાંભળી, પગના પડઘમ સાંભળીને પથારીમાં હાથ નાખ્યો. દ્રૌપદી જાગી ગઈ. પુત્રોની તપાસ કરવા માટે હાથ ફેરવે પથારીમાં તો મોટા મોટા શરીર માલુમ પડ્યા અને એના મનમાં ત્રાસ ઉપજ્યો. આ શરીર તો કંથનું છે. એવામાં ભીમ જાગ્યો. દ્રૌપદી કહે છે, વપુવર્તી કંથ જાગ્યા ને એવામાં જાગ્યો ભીમ. દ્રૌપદી કહે, મારી પાસે કંથ સૂતા છો કેમ? એટલામાં તો 5 ભાઈ જાગ્યા. દીપકની જ્યોત પ્રગટી. અદલ બદલ ભૂમિ જાણીને પુત્રની તપાસ લીધી. જઈ પોતાની પથારીમાં જોયું ને પુત્ર તણા ધડ જોયા. દ્રૌપદી કહે, કપટ થયું ને મસ્તક કોણે ખોયા? અશ્વત્થામાને નવ દીઠાને એટલે બોલ્યા છે ધર્મ. વગર કહે વિપ્ર ગયો એણે કર્યું આ કર્મ. એવામાં તો અશ્વત્થામા દુષ્ટની પાસે જાય. 5 ના મસ્તક લાવ્યો છું ઓ દુર્યોધન રાય. એવું આગેથી વચન સાંભળીને પાપી ઘણો હરખાય. એવે મસ્તક આગળ ધર્યા જે અશ્વત્થામાએ. ભીમ જાગ્યો. દ્રૌપદી કહે છે કે મારા કંથ મારી જોડે કેમ સૂતા છો? એટલામાં 5 ભાઈઓ જાગ્યા. દીપકની જ્યોત પ્રગટી. અદલ બદલ ભૂમિ જાણી. પુત્રોની તપાસ કરી. જઈને પોતાની પથારીમાં જોયું તો પુત્રોના ધડ ત્યાં જોયા. દ્રૌપદી કહે છે કે કપટ થયું અને મસ્તક કોણ લઈ ગયું? અશ્વત્થામાને જોયા નહીં એટલે ધર્મરાજા બોલ્યા છે કે વગર કહે વિપ્ર ગયો એણે આ કામ કર્યું છે. એટલામાં આ બાજુ અશ્વત્થામા દુષ્ટ દુર્યોધનની પાસે જાય છે કે દુર્યોધન 5 ના મસ્તક લાવ્યો છું. એવું છેટેથી બોલતો બોલતો જાય છે. પાપી ખૂબ રખાયો છે. એવે મસ્તક આગળ ધર્યા દુર્યોધનની અશ્વત્થામાએ. તે ઓળખ્યા મસ્તક પાપીએ એટલે ઉપજો શોક. દેહમાંથી પ્રાણ નીકળી ગયો ને જઈ પહોંચ્યો યમલોક. દુર્યોધનને વરદાન હતું કે હર્ષ ને શોક થાય. એટલે એનો પ્રાણ છૂટે ત્યાંથી બન્યું એમ ત્યાં.
એવી હકીકત ત્યાં બની છે ને તંબુમાં બન્યું કેમ? અશ્વત્થામાએ પુત્રો માર્યા, સર્વેને પડ્યો વહેમ. દ્રૌપદી કહે કે કંથ મારા શત્રુના શીશ પર નાવું, તે વિના બ્રહ્મ હત્યા મને અન્ન મારે ન વખાવું. એવું સાંભળીને અર્જુન બોલ્યા કે ઓરે રણછોડરાય, રથ જોડો જઈને ઝાલીએ, શત્રુ નહીં તો નાસી જાય. ત્યારે પ્રભુએ રથ તૈયાર કર્યો, હાંકવા બેઠા છે પોતે, હથિયાર લઈને મારે બિરાજો, અર્જુન સુરો હતો તે. એટલે યશ્વ દોડાવ્યા પ્રભુએ ને થયો તેનો ગડગડાટ. અશ્વત્થામાએ અવાજ સાંભળ્યો તેથી નાઠા પૂરપાટ. મસ્તક પાપી ઓળખ્યા એટલે એના દેહમાંથી પ્રાણ નીકળીને યમલોકોમાં ચલ્યો ગયો. દુર્યોધનને એવું વરદાન હતું કે દુઃખે થાય ને સુખ થાય, હર્ષ ને શોક થાય એટલે એનો પ્રાણ નીકળી જાય. એથી એમ બન્યું. એવી હકીકત ત્યાં બનીને આ બાજુ તંબુમાં જ કેવું બન્યું કે અશ્વત્થામાએ પુત્રો માર્યા એવો બધાને ખબર પડી. દ્રૌપદી કહે છે કે મારા પતિદેવો, જો આ શત્રુના શીશ ઉપર એના માથા ઉપર બેસીને હવે નાઈશ, તે વિના બ્રહ્મ ત્યાં છે, મને હું અન્ન નહીં ખાઉં. એવું સાંભળીને અર્જુન કહે છે કે ભગવાન રણછોડરાય, તરત રથ જોડો જઈને શત્રુને જાલીએ, નહીં તો નાસી જશે. ત્યારે પ્રભુએ રથને તૈયાર કર્યો અને આંકવા બેઠા છે મોરારી પોતે. હથિયાર લઈને રથમાં અર્જુન ચડ્યો છે. અશ્વત્થામા દોડતો જાય છે. આ બાજુ પ્રભુએ રથને દોડાવ્યો, એનો ગડગડાટ થયો. અશ્વત્થામાએ અવાજ સાંભળ્યો એટલે પૂરપાટ ઝડપથી નાઠો છે. તેવે રથ પૂઠે જઈને પહોંચ્યો, નાગ પાસ પાર્થે સાધ્યા. તે બાણ મૂકી ગુરુ નંદન ના બે ભુજ અવળા બાંધ્યા. અશ્વત્થામા થર 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 ધ્રુજાને વાંકા દિવસ કહાવ્યા. રથ સરસાય અર્જુને બાંધ્યા ને તેડી તંબુએ લાવ્યા. દ્રૌપદી રાણી રડ્યા કરે છે ને વિપ્ર ઉપર ધરી દ્વેષ. એવે અશ્વત્થામાને દીઠાને ઝડપીને ઝાલ્યા કેશ. એવે સમય અલબેલો રે બોલ્યો કે ભગીની સમાવો તાપ. જો હણસોયા બ્રાહ્મણ ને તો લાગશે તમોને પાપ.
માટે વિપ્રનો જીવ રે ન લેશો ને બોલ્યા છે દીનાનાથ. ઓરે પાર્થ અશ્વત્થામાના છોડી નાખો બે હાથ. અશ્વત્થામાનો રથ જતો તો એની પાછળ પ્રભુ ભગવાનને અર્જુનનો રથ પહોંચી ગયો. અર્જુને બાણ મારી નાગપાશ મંત્રથી ગુરુનંદન અશ્વત્થામાના બે હાથ અવળા બાંધી દીધા. અશ્વત્થામા થરથર ધ્રુજ્યા કે હવે આપણું આવી બન્યું. રથની સાથે અર્જુને બાંધીને તેડીને તંબુએ લાવ્યા. દ્રૌપદી સતી વિલાપ કરે છે. બ્રાહ્મણના ઉપર દ્વેષ ધરીને અશ્વત્થામાને એને જોયા છે અને ઝડપથી અશ્વત્થામાના કેસ દ્રૌપદીએ પકડ્યા. એટલા સમયે અલબેલો ભગવાન સાંભળો કે છે કે બેન, થોડો ગુસ્સો સમાવો, તાપ સમાવો. જો બ્રાહ્મણને મારશો તો પાપ લાગશે, માટે વિપ્રનો જીવ લેશો નહીં. દીનાનાથ ભગવાન કહે છે કે પાર્થ અર્જુન અશ્વત્થામાના હાથ છોડી નાખો. અર્જુને ત્યારે હાથ છોડ્યા ને અમર નાસવા જાય. માથાની ખોપડી નીકળી આવી દ્રૌપદીના હાથમાં. અર્જુને હાથ છોડ્યા અશ્વત્થામા અમર છે, એ જેવા નાસવા જાય છે એવા જ એમના માથાની ખોપડી નીકળી આવી દ્રૌપદીના હાથમાં. ખોપડી સાથે મસ્તક કેરો મણી આવ્યો છે નિધાન. સોગન પાળવા તે પર બેસીને સતીએ કર્યું સ્નાન. ખોપરી વિના જીવ લઈને નાઠા દ્રોણ તણા સંતાન. આઘે જઈને ધનુષ્ય ઉપર એક ચડાવ્યું બાણ. ખોપડી સાથે મસ્તકનો મણી આવી ગયો હાથમાં દ્રૌપદીના. સોગન પાળવા એ ખોપડીને મણી ઉપર બેસીને સતીએ સ્નાન કર્યું. આ બાજુ ખોપડી વગરના થઈને અશ્વત્થામા દ્રોણના પુત્ર નાઠા છે. આગળ જઈને એમને ધનુષ્ય ઉપર એક બાણ ચડાવ્યું. જાણ્યો કે મારી ખોપડી કાઢી માટે પરાક્રમ માંડું. પાંડવનો વંશ કાઢવા માટે ઓતરા રાણીનો ગર્ભ પાડું. એવું સમજીને બાણ જ માર્યું તે તંબુમાં જાય. ઓતરાય ઉપર તે બાણ આવ્યું ને સમજ્યા છે યાદવરાય. પોતાનું સુદર્શન મૂક્યું છે ગર્ભની રક્ષા કરવા. તે સુદર્શન યોત્રાની ઉપર આવીને લાગ્યું ફરવા. એવે પેલું બાણ જયાવ્યું ને ભેદવા યોત્રાનું અંગ. પણ પ્રભુના સુદર્શને તે બાણ કર્યું ભંગ. ઓતરાનો એમ ગર્ભ યુગાર્યો ને ભક્તનો વધારવા વંશ. એવો વશ ભૂદ્રો ભગતોને દૃષ્ટોથી કરે ધ્વંસ. અશ્વત્થામાએ બાણ ચડાવ્યું છે. પાંડવોનો વંશ કાઢવા માટે બાણને છોડ્યું છે કે હવે ઓતરાનો ગર્ભ પાડી દઉં. પાંડવોનો લાસ્ટ વંશ ઓતરાના પેટમાં છે, અભિમન્યુનો વંશ. આગળ જતા એ જ રાજા પરીક્ષિત થયો. એવું સમજી અને અશ્વત્થામાએ બાણ માર્યું. એ તંબુમાં જાય છે અને ઓતરાના ગર્ભની ઉપર એ બાણ આવ્યું. ભગવાન યાદવરાય દ્વારિકાવાળો સમજી ગયા અને એમણે તરત પોતાનું સુદર્શન ચક્ર ગર્ભની રક્ષા કરવા માટે ઓતરાના ઉપર મૂક્યું છે. એ આવીને ફરવા લાગ્યું ત્યાં, એટલે પેલું બાણ આવ્યું ભેદવા ઓતરાનું અંગ. પણ પ્રભુના સુદર્શન બાણે એ બાણના ટુકડે ટુકડા કરી નાખ્યા. એવી રીતે એમ ઓતરાનો ગર્ભ ઉગાર્યો. ભક્તનો વંશ વધારવા માટે ભક્તને આધીન છે. ભૂદ્રો દુષ્ટોનો દ્વેષ કરે છે, ધ્વંસ કરે છે. સત્યવાદીનું પાલન કરે ને ભક્તની વારે ધાય.
ઓ જન્મે જય એવી રીતે ઉગાર્યો તારો પિતાએ. સત્યવાદીઓનું ભગવાન એમનું પાલન કરે છે, ભક્તોની વહારે દોડીને આવે છે. જન્મેજય રાજા એવી રીતે તારા પિતા પરીક્ષિતને એમને ઉગાર્યા. ગદા પર્વ અહીં પૂર્ણ થઈ ગયું, ઉતરી તારી હત્યાએ. કાળા પડદા ધોળા થયા ને કાળી ધોળી થઈ ગાય. કાળા તલતે ધોળા થયા ને પ્રત્યક્ષ એ પ્રમાણ. કથા સાંભળી જન્મેજય કર્યા ઘણા ઘણા ગૌદાન. 125 વિપ્રને ઉપવિત આપ્યા ઉલટ મનમાં વ્યાપી. 125 કન્યાના દાન દીધા બ્રહ્મપુરીઓ વળે આપી. બ્રાહ્મણોને ભોજન દીધા શ્રદ્ધાપૂર્વક સાર. ગદા પર્વ અહીં પૂર્ણ થયું, જય જય જુગદાધાર. ગદા પર્વ પૂર્ણ થયું ને સુણતા પહોંચે કોડ. વદે વલ્લભ સૌ બોલજો, જય જય શ્રી રણછોડ. ગદા પર્વ પૂર્ણ થયું ને જન્મેજય તારી હત્યા ઉતરી. કાળા પડદા ધોળા થયા, કાળી ગાય ધોળી થઈ, કાળા તલ ધોળા થયા. એ પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું. જન્મેજય રાજાએ ઘણા દાન પુણ્ય કર્યા. એવી રીતે તમે પણ શ્રોતાજનો સાંભળનાર બધા દાન પુણ્ય કરજો. ગદા પર્વ અહીં પૂર્ણ થાય છે અને આગળ જલ્દી જ મળશું સ્ત્રી પર્વમાં. મહાકાળીના મંદિર બનાવવા માટે કરીને દાન દક્ષિણા આપવા આપ યથા યોગ્ય દાન મારો મોબાઈલ નંબર ચેનલમાં આપેલો જ છે, તો આપ એ નંબર ઉપર માં ભગવતીના મંદિર માટે કરીને દાન દક્ષિણા આપી શકો છો. હવે જલ્દીથી સ્ત્રી પર્વમાં મળશું. ત્યાં સુધી મારું વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.